આજે તો વરસાદ બહુ પડી ગયો એટલે આપણે સવારમાં નીકળી ગયા ભાઈ ખેતરમાં જોવા માટે બાવડો લઈને. ખેતરમાં મારો દીકરોનું બે નીકળ્યા એટલે ગયા શેડે ચાલતા ચાલતા વરસાદ બહુ સારો પડ્યો હતો એટલે જોયું કે ભાઈ આપણું ખેતરમાં ફૂટી તો ક્યાંક ગયું નથી, ડાંગર ઉપાઈ ગઈ હતી. એટલે ખેતરના હેડાઈ પર પહોંચ્યા એટલે જોયું ક્યાંય ફૂટેલું દેખાયું નહીં, પણ છેલ્લે એક જગ્યાએ આગળ પહેલાં ફૂટ્યું હતું ત્યાં જઈને જોયું હતું તો ખરેખર સારું ફૂટી ગયેલું. ફૂટી તો નથી ગયેલું પણ ઉંદરે જે દર પાડેલો એમાંથી પાણી નીકળીને બરબૂટા નીકળે જુઓ. પણ મને કોઈ ખ્યાલ આવતો નહીં કે કંઈ આગળ ફૂટેલું છે, કંઈ આગળ દર છે, કંઈ કે જડતું નહીં મળે. છેલ્લે જોતાં જોતાં મને લાસ્ટમાં મળી ગયું ભાઈ. મળી ગયું એટલે એને પછી કંઈથી આને બંધ કરવું એની પૂરેપૂરી કોશિશ કરી. અને પછી જોયું તો પછી આપણે પાવડાથી પહેલાં તો ખણવાની કોશિશ કરી, બરાબર દબાયું ખણીને તો એ કોઈ મેળ પડ્યો નહીં, કોઈ અસર ના. પછી આપણે બીજી ટ્રાય મારી એટલે બીજી ટ્રાયમાં જોયું તો શું કરું, બીજી ટ્રાયમાં દેખીએ છીએ. જુઓ તમે જોતા રહો વિડીયો, જુઓ વિડીયોમાં જુઓ પાણી ચાલુ જ છે. હવે આપણે બીજી ટ્રાય કરીશું, તમે જુઓ ખાલી દબાવવાની, ડાયરેક્ટ દબાવો. દબાવવામાં બી આપણે છેલ્લે નિષ્ફળ ગયા એટલે હવે આની કોઈ બીજો ઉપાય તો આપણે કરવો પડશે. પગે પગે દબાવ્યું તો એ મારું બેટું પાણી ના બંધ થાય ભાઈ. પછી છેલ્લે એક લાસ્ટ ઉપાય આપણી જોડે રહ્યો તો જે હેડો તોડી અને ઘાસ અને માટી બે મિક્સ લઈ અને એના કાણામાં નાખ્યું, કમ્પ્લેટ નાખ્યું બધું એમ કરીને બરાબર નાખ્યું. એટલે ભાઈ એ નાખતાની સાથે પાણી ઓછું થવા માંડ્યું ભાઈ. પાણી ઓછું થયું એટલે મને સારું લાગ્યું. એટલે પછી ધીરે ધીરે આપણે બધું ખણીને કમ્પ્લેટ પગે પગે બરાબર કર્યો. પણ મારા ખેડૂત ભાઈને એમ કહું છે જે વખતે આપણે પગથી દબાઈએ એ વખતે વિચાર કરવાનો ભાઈ કે કાણું છે, દરનું ઉંદર દર છે તો આપણે થોડું સાવધાન રહેવું જરૂરી છે બરાબર. ખેતરની અંદર કમ્પ્લેટ બંધ થઈ ગયું પાણી. જો પાણી એકદમ બંધ થઈ ગયું, પણ ખરેખર સાવધાન એટલું રહેવાનું કે ભાઈ આપણે દર હોય ત્યાં થોડી સાવધાન રહેવું જરૂરી છે બસ.